જીવ કઈ વસ્તુ માટે વારે ઘડીએ ઠાકોરજીને વિનંતી કરે, કાલાવાલા કરે, ઠાકોરજી જલ્દી ના સાંભળે, પણ જીવ જ્યારે શ્રી યમુનાજીનો આશ્રય કરે અને શ્રી યમુનાજી ઠાકોરજીને વિનંતી કરે તો ઠાકોરજી તરત જ જીવના મનોરથ પૂરા કરી દેશે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. જો ભાગવતજીમાં કહ્યું છે, ભગવાન બે પ્રકારે ક્રીડા કરે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે પોતાના સ્વરૂપથી ભક્તોનો ઉદ્ધાર કરે છે. ભગવાન કોને કહેવાય પેલા એ કહું. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મોનો સમૂહ એટલે ભગ. અને જે ભગને ધારણ કરે તે ભગવાન, જેનામાં 6 ધર્મો બિરાતા. જેમ જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન, રૂપ હોય તો સ્વરૂપવાન, એમ આ 6 ધર્મો જેનામાં હોય ભગવાન. અને એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ, ભગવાન સ્વયં 6 ધર્મો ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે. અને શ્રી યમુનાજી પણ કૃષ્ણ રૂપા, કૃષ્ણ સ્વરૂપા, કૃષ્ણ સમા છે. કૃષ્ણમાં ને યમુનાજીમાં કોઈ તારતમ્ય નથી. 6 ધર્મો જેમ ભગવાનના નામમાં છે એમ 6 ધર્મો પ્રભુના સ્વરૂપમાં, એટલે સ્વરૂપ અને નામમાં કોઈ ભેદ નથી. જેમ ઠાકોરજી પોતાના સ્વરૂપથી ભક્તોનો ઉદ્ધાર કરે, એમાં કલિયુગમાં કલિયુગ કેવલ નામ અધારા, સુમીર સુમીર ભવ ઉતરહુ પારા. કલવ કેશવ કીર્તન, કલિયુગમાં કહે છે કે પ્રભુના નામનો આધાર સૌથી મોટો આધાર છે. એક બડો આધાર કલી મેં, સૌથી મોટો આધાર ભગવત નામનો છે. નામના સતવારે સતવારે પણ આપણે પ્રભુના ધામ સુધી પહોંચી શકીએ છીએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. શુદ્ધ હૃદયથી જ્યારે આપણે શ્રી યમુનાજીનું નામ લઈએ, શ્રી યમુનાજીની ભક્તિ કરીએ, તો અનાયાસે શ્રી યમુનાજીની કૃપા આપણા પર વરસી પડે છે. યમુનાજીનું નામ કેવી રીતે લેવું જોઈએ? ઘણા વૈષ્ણવને કડકડાટ શ્રી યમુનાજીનો પાઠ મોઢે આવડતો હોય, આખો દિવસ કર્યા કરે, એવી રીતે યમુનાષ્ટકનો પાઠ ના થાય. 1000 પાઠ કરો તોય ફળ ના મળે. ક્રિયાના રૂપમાં ભલે નિષ્ફળ નહીં જાય, પણ જે અલૌકિક ફળ મળવું જોઈએ ના મળે. યમુનાષ્ટકનો પાઠ ભલે 1 કરો, પણ કેવી રીતે કરાય? શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં જ બતાવે છે. તવાષ્ટક મિદમ મુદા અને પઠતી સુર સુતે સદા. મુદા અને સદા. મુદા એટલે હૃદયના ઉમળકા સાથે, પ્રસન્ન ચિત્તથી, ઉત્સાહથી, આનંદથી, શુદ્ધ હૃદયથી, ભક્તિભાવથી તમે શ્રી યમુનાજીનું નામ લો. મુદા અને સદા એટલે નિત્ય. ભલે આવી રીતે 1 પાઠ કરો, શ્રી યમુનાજીની અસીમ કૃપા તમારા પર થશે. 252 વૈષ્ણવની વાર્તામાં કિશોરીબાઈનો પ્રસંગ આવે છે. નાનપણમાં જ એમની માતાનો ગૌલોકવાસ થયો હતો. પિતા સાથે ઘરમાં ઠાકોરજીની સેવા નિત્ય કરે. પિતાએ શીખડાવેલો શ્રી યમુનાષ્ટકનો પાઠ નિત્ય કરે. એમના બાળ વિવાહ થયેલા, નાનપણમાં જ લગ્ન થઈ ગયેલા. હજી તો પરણીને જેવા સાસરે ગયા, કઈક ઠાકોરજીની ઈચ્છા, પ્રભુની લીલા, થોડા સમયમાં જ પતિનું અવસાન થઈ ગયું. પિતાના ઘરે રહેવા લાગ્યા. પછી થોડા સમયમાં પિતાનું પણ દેહાંત થઈ ગયો. ઘરમાં એકલા થઈ ગયા. મોટી બેન પરણીને સાસરે ગઈ હતી. ઘરમાં સાવ એકલા રહે, નિત્ય શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે. પ્રભુની કઈ ઈચ્છા, શરીરમાં રોગ થયો. ધીરે ધીરે હાથ પગ કામ કરતા બંધ થયા. આંખોની રોશની ચાલી ગઈ. બેન સાસરેથી આવી, થોડી ચાકરી કરે, રસોઈ કરીને જમાડે. બેનને પણ હવે એમની સેવા કરવાથી આમ પીડા થવા લાગી. કડવા વચન સંભળાવી જાય, આ તો કેવી માથે પડી છે, ના બોલવાના શબ્દો બોલે.
એ દુઃખના સમયમાં આખો યમનાષ્ટકનો પાઠ વિસરાઈ ગયો. કેવલ એક પંક્તિ શ્રીયમનાજીની અડધી કડી યાદ રહી. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મન સુખમ ભાવય. અડધા શ્લોકનો નિત્ય પાઠ કરે અને એનો પાઠ કરવાથી શ્રી યમુનાજીને એવી કૃપા થઈ કે લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી શ્રી યમુનાજી કિશોરીને ત્યાં આવ્યા, પરિચય આપ્યો. તારી ઘણી દૂરની સગી બેન થાઉં છું, મારું નામ યમુના છે. શ્રી યમુનાજી પોતેની સેવા કરવા લાગ્યા. ધીરે ધીરે કિશોરીબાઈના અંગો સારા થવા લાગ્યા અને એક દિવસ શ્રી ગુસાઈજી એમના ગામમાં પધાર્યા. ત્યારે કોઈ સેવકે વિનંતી કરી, કૃપાનાથ આપની સેવિકા છે, બહુ દુખિયારી છે, આપ કૃપા કરી એના ઘરે પધારો, એ જીવનો ઉદ્ધાર કરો. શ્રી ગુસાઈજી કિશોરીના ઘરે પધાર્યા. આપે શું દર્શન કર્યા કે સાક્ષાત શ્રી યમુના મહારાણીજી પોતે કિશોરીની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ એના મસ્તક પર શ્રીહસ્ત પધરાવ્યો. કિશોરીને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સાક્ષાત શ્રી ગુસાઈજીના ભગવત સ્વરૂપે અને શ્રી યમુના મહારાણીજીના અલૌકિક સ્વરૂપે દર્શન થયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. કૃપાનાથ, આ જીવ માટે આપે આટલો પરિશ્રમ લીધો, આપને મારી ચાકરી કરવી પડી, આપની કૃપાથી સારી થઈ છું, કૃપા કરીને મને સેવા પધરાવી આપો તો બાકીનું જીવન ભગવત સેવામાં વ્યતીત થાય. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કિશોરી, શ્રી યમુનાજીની કૃપાથી તને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે. હમણાં જ આપણે શ્રવણ કર્યું આચાર્ય ચરણો પાસે, તનુ નવત્વ, નવ તનુત્વ નહીં. આ શરીર છોડીને બીજું શરીર નથી મેળવવાનું, પણ ભગવત કૃપા, શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે આ જ દેહ અલૌકિક ભગવત સેવોપયોગી બની જાય. આ જ નેત્રથી પ્રભુની લીલાઓના દર્શન થાય, આ જ કાનથી પ્રભુના વેણુનાદનું શ્રવણ કરી શકીએ, આ જ હાથથી ઠાકોરજીને અરોગાવી શકીએ, આ જ દેહથી અનુભવ થાય ત્યારે કહેવાય કે તનુ નવત્વની પ્રાપ્તિ થઈ છે. જેમ શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આવે છે કે 80 વર્ષના થયા. પુત્ર ગોપાલદાસે વિચાર્યું, પિતા 80 વર્ષના થયા છે, સેવામાં બહુ પરિશ્રમ થતો હશે, તો હું પિતાને સેવા કરવા માટે મદદ કરું. અને જ્યાં અપસ્માર આવીને આવ્યા તો 20 વર્ષના યુવાન એમના પિતા દેખાયા. વિચાર્યું કે મારા પિતા જેવો યુવાન કોણ છે? પિતા જ હતા. ઠાકોરજીની સેવા કરવાનું સામર્થ્ય જ્યાં સુધી આપણામાં છે, વૈષ્ણવ ક્યારે પણ વૃદ્ધ થતો જ નથી.